નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। ખાંડ આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે। ચા, કોફી, બિસ્કિટ, જ્યુસ, ચોકલેટ અને તૈયાર ખોરાકમાં પણ ખાંડ જોવા મળે છે। ખાંડનો ઉપયોગ સામાન્ય રીતે ખોરાકનો સ્વાદ વધારવા માટે પણ થાય છે, પરંતુ ખાંડનું સેવન શરીર માટે હાનિકારક પણ હોઈ શકે છે। વધુ પડતી ખાંડ ખાવાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે। જો તમે વધુ પડતી ખાંડ ખાશો તો તમને તમારી ઊંઘની પેટર્નમાં ઘણી સમસ્યાઓ થશે, સાથે જ તમે હંમેશા સુસ્ત અને થાક અનુભવો છો। તમે ગમે તેટલી કોશિશ કરો, તમને કોઈ કામ કરવાનું મન થતું નથી, તો સમજી લો કે ખાંડ પણ આનું કારણ હોઈ શકે છે। સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે ખાંડ ખાવાથી આપણા શરીરમાં વૃદ્ધત્વ દેખાવા લાગે છે, પછી ભલે આપણો બાકીનો ખોરાક તંદુરસ્ત કેમ ન હોય। આ જ કારણ છે કે કેટલાક લોકો અન્ય કરતાં વધુ ઝડપથી અથવા તો ધીમેથી વૃદ્ધ થાય છે। વધુ સુગરનું સેવન આપણા લીવરના કામને વધારી દે છે અને શરીરમાં લિપિડનું નિર્માણ વધી જાય છે। આવી સ્થિતિમાં ફેટી લીવર ડિસીઝ જેવી સમસ્યાઓનો ખતરો વધી જાય છે। આટલું જ નહીં, વધુ માત્રામાં સુગર લેવાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે, જે મગજ માટે નુકસાનકારક છે। આ સ્થિતિમાં મગજ સુધી યોગ્ય માત્રામાં ગ્લુકોઝ પહોંચી શકતું નથી અને મગજ યોગ્ય રીતે કામ કરી શકતું નથી, જે કારણે મેમરી લોસ પણ થઈ શકે છે। સાથે જ વધુ સુગરના સેવનથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે। તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પણ વધારે છે, જે હૃદય માટે ઘાતક છે। ટૂંકમાં, વધુ પડતી ખાંડ પણ સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બીપી અને હૃદય રોગ જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।